કલોલના ખાતરજ માનરવિંદ મિલના કામદારો પોતાની માંગણીઓને લઈ કલોલ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા। કામદારો દ્વારા આજે રજાના દિવસે પણ નાયબ મામલતદાર કલ્પેશભાઈ રાવને આવેદનપત્ર આપ્યું। નાયબ મામલતદાર કલ્પેશભાઈ રાવ દ્વારા મિલના મેનેજમેન્ટને મંગળવારના રોજ મામલતદાર કચેરીએ બોલવી કામદારોને ન્યાય આપવા માટે ખાતરી આપવામાં આવી। અરુણ મિલના કર્મચારીઓ આજરોજ મામલતદાર કલોલની અંદર એ લોકો પોતે જે પગાર વધારા માટે કામથી અળગા હતા અને ધરણાની પરમિશન માગેલી હોય મળેલ નહીં આચારસંહિતાના કારણે આજ સાંજે 5 વાગે ધરણા માટે આજ સાંજે 5 વાગે આચારસંહિતા ખતમ થતી હોય મામલતદાર સાહેબ હાજર ના હોય નાયબ મામલતદાર રાવ સાહેબ સાથે વાતચીત કરી એમને મધ્યસ્થી કરીને કંઈક નિર્ણય લેવાની વાત કરી। જો સારો નિર્ણય આવે તો ઠીક છે, એ તો ધરણા પર બેસવા માટે પરમિશન માગેલ છે અને પરમિશન અનુસંધાને અરુણ મિલ જવાબદાર રહેશે જે કંઈ પણ થશે। અમે અરુણ મિલના કર્મચારીઓ અંતિમ શ્વાસ સુધી મજબૂતાઈથી લડવા માટે તૈયાર છીએ। કંપનીએ જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કર્યા છે અને ખોટી રીતે હડતાલ બતાવી છે ધરણાને, એ બાબત એમને પોતે વિચારવાનું રહ્યું। આગળ પણ જે તે કંપનીને નુકસાન પડે છે એ બાબતે કંપની જવાબદાર છે અને અમે જેટલા દિવસથી બહાર છીએ એટલા દિવસનો પગાર સાથે અમે અંદર કંપની સાથે જો કોઈ સારી સંમતિ કોઈ વાત થશે તો અમે જવા તૈયાર છીએ અને જો કંપની અમારી કોઈ પણ ડિમાન્ડ સ્વીકારશે નહીં અને વ્યવસ્થિત કોઈ જવાબ નહીં મળે તો આગલી રણનીતિ અમારી રહેશે।